દેશના બંધારણના ઘડવૈયા લાખો કરોડો વંચિતો શોષિતોનો જીવન જેમણે બદલી નાખ્યો એવા ડૉક્ટર ભીમરાવ આંબેડકરજીના જન્મજયંતિ પ્રસંગે આજે કોંગ્રેસ પરિવાર દ્વારા એમને હારારોપણ કરી એમના કાર્યોને યાદ કરવામાં આવ્યા હતા. બાબા સાહેબની એક દીર્ઘદ્રષ્ટિ થકી એમણે ભારતના હજારો લાખો કરોડો લોકોનું જીવન બદલાવી નાખ્યું હતું. એમણે દુનિયાનું સર્વશ્રેષ્ઠ બંધારણ ભારતને આપ્યું છે. બંધારણ થકી આજે પણ સામાન્ય લોકોને પણ એ જ અધિકાર છે અને દેશનો કરોડપતિઓ એ પણ સમાન છે. આ બંધારણમાં આપણે દુઃખ સાથે કહેવું પડે છે કે આજે જે લોકો સત્તામાં બેઠા છે, જેમની વિચારધારા એક નફરતની વિચારધારા છે, એવા લોકો આજે બંધારણે આપેલી સત્તા, જે મતનો અધિકાર લોકોને આપ્યો છે, એ છીનવવાનો હીન પ્રયાસ કરી રહ્યા છે. અમારા કોંગ્રેસ પાર્ટીના ઉમેદવારોને ગમે તે રીતે ડરાવી ધમકાવી, તેઓ ન ડરે તો તેમના ટેકેદારોને ડરાવી ધમકાવી પોલીસ પ્રશાસનનો ઉપયોગ કરી અમુક ખાસ બ્રાન્ચના અધિકારીઓ દ્વારા ફોન કરાવવામાં આવી રહ્યા છે. એમને ગમે તે રીતે ધાકધમકીઓ કરવામાં આવી રહી છે. સામાજિક પ્રેશરો ઊભા કરવામાં આવ્યા છે. જો 40 વર્ષથી ભુજમાં ભારતીય જનતા પાર્ટીનું શાસન છે, તમે ખરેખર સારી કામગીરી કરી હોય, વિકાસ કર્યો હોય, તો તમારે આ બધું હાથગંડા અપનાવવાની જરૂર નથી, આવા પેંતરા રચવાની જરૂર નથી. તમે તમારા કાર્યોના આધારે મત માંગવા જઈ શકો છો, પરંતુ તમે કામ નથી કર્યા, તમે ભ્રષ્ટાચાર કર્યો છે, તમને હારી જવાની બીક છે, એટલે તમે આજે આવા અવનવા રસ્તાઓ અપનાવી પ્રશાસનનો દુરુપયોગ કરી સામાજિક દબાણો ઊભા કરી અમારા ઉમેદવારો જે છે, એમના ટેકેદારો છે, એમને હટાવવાના જે પ્રયાસ કરી રહ્યા છો. બાબા સાહેબે આપેલા અધિકારને છીનવવાનો જે હીન પ્રયાસ ભારતીય જનતા પાર્ટી કરે છે, એને આજે વખોડીએ છીએ અને કહેવા માંગીએ છીએ ભુજની જનતાને કે તમે ખરેખર આ લોકોને જો કામગીરી કરી હોય તો મત આપો, પરંતુ એમણે કામગીરી નથી કરી. કેટલી જગ્યાએ એમણે લોકોનો મત આપવાનો જે મૌલિક અધિકાર છે એ છીનવી લીધો છે. આનો જવાબ ભુજની જનતા ભારતીય જનતા પાર્ટીને આપશે અને 28 એપ્રિલના દિવસે આ ભાજપનો ભુજમાંથી સફાયો થશે.